ભાવનગર મહાનગરપાલિકાના કચરો એકઠો કરવાના વાહનો પહોંચ્યા મધ્યપ્રદેશ। ભાવનગર મહાનગરપાલિકાના બે ટેમ્પલ બેલ વાહનો ડ્રાઈવર ઉઠાવી નાસી ગયા। મનપા સોલિડ વેસ્ટ વિભાગના કચરો એકઠો કરવાના બે મિની ટેમ્પા ચાલકો વાહન લઈને એમપી તરફથી નાસી છૂટ્યા। 2 દિવસ પહેલા રાત્રિના સમયે બંને વાહનોના ડ્રાઈવર વાહન લઈને નાસી જતા ચકચાર મચી। ઘટના મામલે મનપા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વાહનોની જવાબદારી એજન્સીની હોવાનું જણાવ્યું। સોલિડ વેસ્ટના કોન્ટ્રાક્ટ પર ચાલતા કચરાના બંને વાહનમાંથી એક ગુજરાત પોલીસે ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો, જ્યારે અન્ય વાહન ચાલક મધ્યપ્રદેશ પોતાના વતન ખાતે પહોંચી ગયો। મનપાના વાહનો ઉઠાવી ગયાની ઘટના મામલે એજન્સીને નોટિસ આપીને વાહનો પરત કરવા કાર્યવાહી કરાઈ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું। પ્રાથમિક રીતે જાણવા મળતી માહિતી અનુસાર ટેમ્પલ બેલ વાહનોના ચાલકોને પગાર નહીં ચૂકવતા વાહન સાથે નાસી ગયાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું। જોકે સમગ્ર ઘટનામાં વાહન ઉઠાવી ગયા અંગે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરાયા બાદ માલુમ પડશે। ભાવનગરના હંમેશા આ કોન્ટ્રાક્ટરો શાસકો ગરીબ માણસોનું શોષણ કરી, ખાસ કરીને જે રાજસ્થાનથી પોતાનું પેટીયું રેડી પૂરો પરિવાર ચલાવવા માટે મહેનત કરવા માટે ભાવનગર આવે છે। ભાવનગરમાં ટેમ્પલ બેલમાં હું એવું માનું લગભગ 15-17 વ્યક્તિઓ જે ટેમ્પલ બેલમાં મજૂરી કરે, આ લોકોને આ કોન્ટ્રાક્ટરે પૈસા આપ્યા નથી, એના કારણે વારંવાર એની પાસે ઉઘરાણી કરે, એના શેઠ પાસે કોન્ટ્રાક્ટર ભાઈ અમને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, પણ આ ગરીબ અને મજદૂર લોકોને આ કોન્ટ્રાક્ટરે પૈસા ન આપ્યા, ના છૂટકે આ 15 મજૂરો ભાવનગરના 3 ટેમ્પલ પેન રાજસ્થાન પોતાના વતનમાં ચાલ્યા। શા માટે એને જવાની જરૂર પડી? કારણ કે એને 2 મહિનાનું પોતાનું ભથ્થું વેતન આ કોન્ટ્રાક્ટર નહોતા આપતા। આપું કાલે આપું, પમદી આપું એમ કરી અને સ્પષ્ટ ના પાડી દીધા। આના કારણે પોતાને ના છૂટકે આ ટેમ્પલ બેન વાહન લઈને અને પોતાના વતનમાં જવું પડ્યું। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગર સોલિડ વેસ્ટ વિભાગમાં જે ટેમ્પલ બેલ વિસ્તારમાંથી જે કચરો કલેક્ટ કરતા હોય છે, તો એમપીના જે ડ્રાઈવરો હોય એ વાહન ચલાવતા હોય છે, આજે એ પણ કોઈ કારણોસર 2 ગાડી લઈ અને એમપીમાં જતા રહ્યા। 4 દિવસે ખબર પડી કે ટેમ્પલ બેલ લઈને વયા જશે, પણ લઈ જવાનું કાંઈ ને કાંઈ કારણ હશે, નહીતર એમનેમ કોઈ ડ્રાઈવરો લઈને ન વયા જાય। પણ ખરેખર આ જો કોન્ટ્રાક્ટર હોય તો એને આની ઉપર મહાનગરપાલિકાએ પગલાં લેવા જોઈએ। તો આજે ટેમ્પલ બેલ લઈને વહી ગયો, કાલે બીજો કોઈ ડ્રાઈવર હોય, બહાર આઉટલેટના ડ્રાઈવરો હોય, બીજા વાહનો લઈને વયા જાય, તો આ બેદરકારી, ગંભીર બેદરકારી કહેવાય છે। તો આની ઉપર પગલાં લેવા જોઈએ, જેથી કરી અને બીજી વાર આવો ન બનાવ બને એવી મહાનગરપાલિકા એમની ઉપર તકેદારી રાખે। કેમેરામેન બીજલભાઈ માલકે સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।